નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ઉન્નાવમાં એક્સપ્રેસ વે પર એસી બસ પલટી, પોલીસકર્મી કેદી સહિત 5ના મોત. રામ રહીમ 16મી વખત જેલમાંથી બહાર આવ્યો. ડેરા પ્રમુખને 5 મહિનામાં બીજી પેરોલ. યુપીનું બાંદા, મહારાષ્ટ્રનું બ્રહ્મપુરી સૌથી ગરમ તાપમાન 47.6 સેલ્સિયસ. પંજાબમાં શાળા સરકારી કચેરીઓના સમયમાં ફેરફાર. દિલ્હી કવાડ બેઠકમાં ઓસ્ટ્રેલિયાએ હોર્મુઝનો મુદ્દો ઉઠાવ્યો, કહ્યું દરિયાઈ માર્ગોની આઝાદી જરૂરી. ભારત અમેરિકા વચ્ચે થયો ક્રિટિકલ મિનરલ્સ કરાર. જયશંકરે આતંકવાદ મુદ્દો ઉઠાવ્યો. તંત્રી લેખ. ઓપ્શન સ્ટ્રાઇક પ્રાઇઝ મેનેજમેન્ટને સુવ્યવસ્થિત કરવા માટે સેબીનો પ્રસ્તાવ. ન્યાયિક પ્રક્રિયામાં આધુનિક ટેકનોલોજીનો સીમાચિહ્નરૂપ ઉપયોગ. રાજ્યના પોલીસ વડા ડોક્ટર કે.એલ. રાવે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કચ્છ કોર્ટમાં જુબાની આપી સમય અને ઇંધણની બચતનો નવો રાહ ચીંધ્યો. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ભરૂચ જિલ્લાની મુલાકાતે. અંકલેશ્વરના નવા કાંસિયા ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ. આ ઉપરાંત આગળ મુખ્ય સમાચારમાં જોઈએ તો મે 2026નો મુખ્યમંત્રીશ્રીનો રાજ્ય સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ શુક્રવાર તારીખ 29 મેના રોજ યોજાશે. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય હું અને મારું મન, એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. નોકરી મેળવવી એ અઘરું કામ છે. વાંચવા જેવો લેખ, જાણવા જેવો ભરત વૈષ્ણવ. પાટણ જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકમાં ભાવિક હર્ષદભાઈ પટેલ પ્રમુખ અને રૈયાબેન વજાભાઈ આહિર ઉપપ્રમુખ તરીકે વરાયા. સાવરકુંડલા નગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓનો ભવ્ય પદગ્રહણ સમારોહ સંપન્ન. સાવરકુંડલા નાવલી પ્રીમિયમ લીગ 2માં ફોરેસ્ટ 11નો ભવ્ય વિજય. શ્રી સનાતન દશનામ ગોસ્વામી મહામંડળનું ગાંધીનગરમાં ભવ્ય અધિવેશન યોજાયું. સરકારી પોલિટેકનિક કોલેજ ખાતે મહાન ક્રાંતિવીર શ્રી રાસબિહારી બોઝની 141મી જન્મજયંતિ નિમિત્તે ક્રાંતિથી કર્તવ્ય સુધી વિશેષ કાર્યક્રમ યોજાયો. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ ગાંધીનગર. આભાર.